હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્જોય વિથ મોદી ફેમિલી. આજે હું તમને એક એવા અલૌકિક દર્શન કરાવીશ કે જે ગાંધીનગરના લોકો આટલા વર્ષોથી રહે છે પણ ઘણા બધાને ખબર નહીં હોય. 1976માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે, જેથી આ મંદિરને ગાંધીનગરનું પ્રથમ મંદિર તરીકે પણ એને ઓળખ મળી છે. ગાંધીનગર સેક્ટર 23ના મુખ્ય માર્ગ ઉપર 4 રસ્તા પર એ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરનું નામ છે સ્વામિનારાયણ મંદિર અને તેની ખાસ વિશેષ વાત એ છે કે ત્યાં શનિવારે હનુમાનજી મંદિરની આરતીનો પ્રસાદ લેવામાં આવે છે. એ પ્રસાદ યુટ્યુબ પર એમના તરફથી લાઈવ પણ કરવામાં આવે છે, એઝ વેલ એઝ આજે તમને અમારી ચેનલ પર બી એનો પ્રસાદ તમને. ગુરુજી, આ મંદિર વિશેની જે જ્યારથીનું નિર્માણ થયું, જે ગુરુ આવ્યા એ બધાને અમને વિગત સમજાવો, અમને ખ્યાલ આવે. ગાંધીનગરમાં ઈસવીસન 1976માં આ મંદિરનો શિલાન્યાસ થયો અને ત્યાર પછી 1979માં વૈશાખ સુદ ચોથના દિવસે આ મંદિરમાં પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તો આ મંદિરનું ખાતમુહૂર્ત, શિલાન્યાસ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બંને અમદાવાદ કાલુપુર નરનાદેવ ગાદીના પરમ પૂજ્ય આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે થયા. અને આ મંદિરનું નિર્માણ કાર્ય તેઓશ્રીની આજ્ઞા અને આશીર્વાદ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ વિદ્વાન, સારા વક્તા, સારા લેખક, આજે પણ યુટ્યુબ ઉપર કે મીડિયા ઉપર એમની ઘણી બધી કથાઓ અને આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ સંસ્કૃતિ, આપણા પુરાણો વગેરે ઉપર એમના ઢગલાબંધ પ્રવચનો છે. એવા અમારા ગુરુજી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી, જેઓએ આ મંદિરનું નિર્માણ કર્યું. અને જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે ગાંધીનગરમાં મંદિરો નહોતા. એ વખતે સંપ્રદાયનું કોઈ મંદિર તો હતું જ નહીં. સંપ્રદાયનું મંદિર નિર્માણ થયું હોય તો આ સૌથી પ્રથમ પહેલું મંદિર આ ગાંધીનગરની ધરા ઉપર આ બન્યું. અને જે તે વખતે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે માનીય શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ હતા. અને ત્યારથી લઈને આ ગાંધીનગરની ધરતી ઉપર આ એક મંદિર એવું છે કે જ્યાં મંદિરની કોઈ દિવાલો ઉપર ક્યાંય કોઈ દાતાના નામ કે કોઈ મંદિરમાં ચાલતી એક્ટિવિટી માટે કોઈ ડોનેશન કે કોઈની કોઈ રકમ કે કોઈ ફંડ ફાળો નહીં આ મંદિરમાં કે નહીં મંદિરના ભક્તો સંતો કંઈ બહાર જઈને પણ લેવા જતા હોય. એ આ એક મંદિરની ખાસ વિશેષતા છે. અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આ મંદિરમાં તમામ મુમુક્ષુઓ એ આવી અને દર્શન, ભજન, ભક્તિ, મંદિરના જે પણ નિયમો હોય એ પ્રમાણે લાભ લઈ શકે છે. અને મંદિરમાં પંચદેવની સ્થાપના છે એ પણ આજથી 1979માં કરાવાઈ. અને ત્યારથી મંદિરમાં બહાર કેમ્પસમાં ગણપતિ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવજી, માતા પાર્વતીજી એની પણ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા, સાથે હનુમાનજી મહારાજની પણ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા મંદિર સાથે થઈ. અને
ત્યારથી આ મંદિરના જે પ્રણેતા એ અમારા ગુરુજી શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી, એમને એક મનમાં ભાવના કે અત્યારે જગતમાં અનેક મનુષ્યો અને અનેક જાતની વિટંબણાઓ હોય છે, દરેકના દિલમાં શ્રદ્ધા હોય છે. તો હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે સંધ્યા સમયે અહીંયા આવી તમારા ચરણમાં વંદન કરી અને જે કોઈ તમને પોતાની આરજુ એ રજૂ કરે આરતીના સમયે, બરાબર, તો તમારે એની મનોની સારી ભાવના હોય, સારા સંકલ્પો હોય એ પરિપૂર્ણ કરવા. ત્યારથી લઈને દર શનિવારે ખાસ કરીને આખો દિવસ ભક્તોનો દર્શનાર્થીઓની ભીડ હોય છે. અને વિશેષ કરીને આરતીના સમયે અહીંયા આરતીનો બીજી કોઈ બાધાઓ, તમે તેલ ચડાવો, ડબ્બો ચડાવો, આ ચડાવો, એવી કોઈ બાધાઓ આ મંદિરમાં હનુમાનજી મહારાજ માટે પણ આર્થિક બાબતની કોઈ બાધા એ કોઈ અપાતી નથી. ફક્ત એક જ કે હનુમાનજી મહારાજની આરતી ભરો અને આરતી ભરો. હનુમાનજી મહારાજ તમારી શુભ શ્રદ્ધા અને ભાવના, તો એ એમને જરૂર છે એ પ્રમાણે આપણું કાર્ય સિદ્ધ કરશે. તો ત્યારથી પ્રત્યેક શનિવારે સાંજે આરતીમાં હજારો ભક્તોની એ શ્રદ્ધાની ભાવનાની ભીડ હોય છે. અને દેશ વિદેશમાં આરતીના સમયે મંદિર દ્વારા ચાલતું વોટ્સઅપ કે ચેનલ, યુટ્યુબ ચેનલ, એના દ્વારા હજારો ભક્તો એ ઓનલાઈન પણ આરતીમાં જોડાઈને અહીંયા પ્રત્યક્ષ આરતીમાં હોય એવું એ ફીલ, એવી અનુભૂતિ કરે છે. અને આપણા હિન્દુ ધર્મના, આપણા હિન્દુ સંપ્રદાયોના તમામ ઉત્સવો, પછી એ જન્માષ્ટમી હોય, રામનવમી હોય, દિવાળી, અન્નકૂટ મહોત્સવો, હિંડોળા મહોત્સવ, બધા ઉત્સવો ખૂબ સરસ રીતે જાણે એક પરિવાર હોય એ રીતે હજારો ભક્તો આ મંદિરમાં આવે છે અને સરસ રીતે આપણા ઉત્સવો ઉજવે છે. આમ એક સદભાવ, સ્વચ્છતા, પવિત્રતા, આધ્યાત્મિકતા સાથે સાથે સમાજ સેવા, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા પુસ્તકોનું સ્કૂલોમાં જઈને પ્રતિ વર્ષ એ 8-10 સ્કૂલોમાં જઈ, તે પણ સરકારી સ્કૂલો જ્યાં ગરીબ બાળકો ભણતા હોય તો ત્યાં જઈને એને ચોપડાનું વિતરણ કરવાનું, ફૂલસ્કેપ ચોપડા, પેનો, પેન્સિલ કીટો વગેરે વગેરે, બિસ્કિટ વગેરે આપી અને એવી સેવા, આવી ઘણી બધી સેવાઓ, સમાજ સેવા એ પણ આ મંદિર દ્વારા થતી રહે છે. આમ ગાંધીનગરમાં આ એક મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, પરંતુ કોઈ પણ ધર્મની કે એવી ભેદભાવ વિના આ મંદિરમાં અધ્યાત્મ પ્રવૃત્તિઓ અને સમાજ સેવાની પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. જય સ્વામિનારાયણ. તમે જોઈ શકો છો આરતીમાં બધાને જ સારા એવા દર્શન થઈ શકે તે માટે એ લોકોએ પ્રોજેક્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેમ કે મંદિર ખૂબ જ નાનું છે, પણ એનું તેજ એટલું બધું છે કે બધા ભાવિ ભક્તોને પૂરતું પડે અને બધાને સારા એવા પ્રસાદ મળી શકે તેના માટે એ લોકો બધી જ વ્યવસ્થા કરે છે. આરતીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, ટૂંક જ સમયમાં આરતી શરૂ થશે. ચાલો તો અંદર આપણે સ્વામિનારાયણ બાપાની આરતી ચાલુ થઈ રહેવા જઈ રહી છે, એની પહેલા ભાવિ ભક્તોના તમે ભજન કીર્તન સાંભળો. એક અલગ જ અનેરો ઉત્સાહ, એકતા જોવા મળી રહી છે તમને.
हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा। कष्टभञ्जन देवकी जय। जय हरि प्रभु जय कपि राजाधिराज मंत्रिवर्य सिंदूर चर्चित कलेवर नैष्ठिकेन्द्र श्रीरामदूत हनुमत हर संकटं मे सीतानिमेक जरगोत्तम भूरि कष्ट प्रोत्सारणे सहाय हताश्र बहुत निर्दया तु पतिहाटक राजधानी श्रीरामदूत हनुमत हर संकटं मे दुर्वाय रावण विसर्जित शक्तिघात लंकासुरक्ष्मण सुकालुत जीव वल्ले
द्रोणाचलानयननन्दित रामपक्ष श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे नामागमोक्तितरितारितमन्वयोग दुःखाग्निमग्नपरतार्पितपारिवार रामाग्निपद्ममधुगे भवदन्तरात्मन् श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे वातात्मकेसरि महाभगिराटदीयम् आर्याञ्जलि कुरुतपं फलपुत्र भाव दाक्षोपमोचितव पूर्वलतीव्रवेग श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे नानाविचारिक विशोषसवीरकृत्य विद्रावणानुरसमिक्षणदुःखदर्श योगग्नसत्सुतदवित्तदमन्त्रजापम् श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे नन्नामधेय पदकस्तुतिमात्रकोऽपि ये ब्रह्मराक्षसपिशाचगणाश्च हे मालिकाश्च जपयन्ति सत्त्वम् श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे भक्तमानस समीक्षितकोटिसत्त्व दीनस्य दुर्मनसपत्रभयादिभाय ईशं ममाविपरिपूरय पूर्णकाम श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे अष्टभञ्जन देवकी આપણે એના એક ભાવિ ભક્ત છે સર, તો આપ જણાવશો અમારા આ એક મંદિર વિશે તમે? અમારા ગુરુ હરિકેશવદાસ શાસ્ત્રી સ્વામી આ મંદિરની સ્થાપના ગાંધીનગરમાં, જ્યારે સ્વામિનારાયણનું મંદિર કોઈ પણ નહોતું ગાંધીનગરમાં અને ગાંધીનગરની સ્થાપના થઈ હતી, ત્યારે અમારા ગુરુ હરિકેશવદાસ શાસ્ત્રી સ્વામીને પ્રેરણા મળી કે ગાંધીનગરમાં આપણા સત્સંગીઓને લાભ મળે એ માટે એમણે એક મંદિર નિર્માણ કરવાનું નક્કી કર્યું અને આચાર્ય મહારાજશ્રીની રજા લઈને એમણે આ મંદિરનો જગ્યા રાખી ભૂમિપૂજન તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે આ મંદિરનું ભૂમિપૂજન કરેલું અને મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ આવેલા અને સૌ પ્રથમ ગાંધીનગરમાં જો સ્વામિનારાયણનું મંદિર બન્યું હોય તો આર્ય જ મંદિર, હરિમંદિર, પછી બીજા મંદિરોનું નિર્માણ થયું છે. અમારા ગુરુ હરિકેશવદાસ શાસ્ત્રી સ્વામી મહાવિદ્વાન હતા, એટલા બધા વિદ્વાન હતા કે એમને પુસ્તકો વાંચીને બીજા સંતો કથા કરતા શીખ્યા. અમદાવાદ દેશ નહીં, વડતાલ દેશના સંતો પણ આવી વાતો કબૂલે છે કે અમે શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજીના પુસ્તકો વાંચીને અમે કથા કરતા શીખ્યા છીએ. એવા મેં વડતાલ દેશના સંતો પાસે પણ સાંભળ્યું છે. જય સ્વામિનારાયણ. બધા જ ભાવિ ભક્તોને જય સ્વામિનારાયણ. તો આજના વ્લોગમાં આટલું જ. મને ખૂબ જ આનંદ થયો કે મને આટલો બહુ સારો એવો મોકો મળ્યો કે હું તમને બધાને ઘરે બેઠા બેઠા દર્શન કરાવી શક્યો. બસ આવા જ અમારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમારી ચેનલને લાઈક કરો, અમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને શેર કરો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.